ने की कर से धर पर कर से बाग नजर से धरती की जमना मुझ कर से बाग नजर से चंदा कर से मंदी की कमिन से कर से फौजीओ हामे बैठा અમે બોલીએ એમ સમજાય તો છે ને અવાજ ક્લિયર આવે છે ચોખ્ખો અવાજ આવે છે ને હાથ અધર કરો ના છેલ્લે સુધી આવે છે ને આનંદ આવી રહ્યો છે ને કે પાઠ બદલી લ્યો અમારે ફૌજીઓ સામે બેઠા જો તો ખરા આ દેશને 26 જાન્યુઆરીનો દિવસ છે જ્યારે આ દેશને આ ભારત દેશને માં કહેવામાં આવે છે આ દેશને માં કહેવામાં આવે છે ભારત દેશને માં કેમ કહેવામાં આવે છે તો ઘણા એમ કે આજુબાજુના દેશને ધવરાવે છે ને એટલે ભારતને માં કહેવામાં આવે છે ના 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 આજુબાજુના દેશને ધવરાવી એટલે ભારતને માં કહેવામાં નથી આવતી તો 1965 ભારત ને ચાઇના વચ્ચે યુદ્ધ થયેલું આઈ થિંક સો 1965 1965 ભારત ને ચાઇના વચ્ચે યુદ્ધ થયેલું એમાં એક ભારતનો સૈનિક છે લડતા 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 ભારતની લાઈન ઓફ કંટ્રોલ ને પાર કરી અને ચીનની સરહદની માલિકો પર ઘૂસી જાય દહડીને એક ચીનના સૈનિકને પકડી અને લઈ આવે પણ ચીનનો સૈનિક છે ઘાયલ છે લોહીના ખાબુચિયાની માલિકો તરફડી ગયો છે પાણી 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 પાણીના પોકાર ચીનનો સૈનિક કરતો હતો એટલે ભારતના સૈનિકને એની માથે દયા આવી બોટલ ખોલી અને ચીનના સૈનિકને દુશ્મન હોવા છતાં એને પાણી પાયું થોડી ચા મૂકી દેજો ને શક્ય હોય તો થોડી મૂકી દેજો 5 મિનિટ માટે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ત્યાં પણ થોડી વાર બેહાડી દેજો ભાઈ બેસી જાઓ જ્યાં જગ્યા મળે એક રાત માટે જ આવ્યા છે રાતના લગભગ 11 વાગ્યા છે ને 11 વાગ્યા છે ને 11 વાગે જે ચા પીવાના બંધાણી હોય એમને પાજો ચા જાગવા માટે પીવાની હોય ચા જાગવા માટે પી અમુક ચા માટે જ જાગે ચા આવે પછી ઘરે જઈએ એટલે ચીનનો સૈનિક ઘાયલ થઈ ગયો છે ભારતની લાઈન ઓફ કંટ્રોલ પાર કરી ભારતમાં આવી ગયો છે પાણી પાણીના પોકાર કરી રહ્યો છે ભારતના સૈનિકને એની માથે દયા આવી બોટલ ખોલીને ચીનના સૈનિકને ઘાયલ સૈનિકને પાણી પાયું ચીનના સૈનિકની તરસ મટી ગયા પછી પોતાના કમર પર લટકતા ખંજરને મ્યાનમાંથી અલગ કરી અને ભારતના સૈનિકે જે પાણી પાયું હતું ને એના પેટમાં હુલાવી દીધું વિચાર કરજો જેણે પાણી પાયું છે તેમ છતાં ચીનના સૈનિકે એને ખંજર મારી દીધું બે ઘાયલ થઈ ગયા ભારતના સૈનિકો બીજા આવી અને બેને મિલિટરીની હોસ્પિટલમાં દાખલ કર્યા એવા વખતે આવી કોઈ હોસ્પિટલની સુવિધા નહીં તંબુથી હોસ્પિટલ તૈયાર કરેલી બેના ખાટલા બાજુ બાજુમાં આપણે ત્યાં પ્રથા હાલી આવે છે કે આપણે ત્યાં કોઈ માદું હોય ને કોઈ બીમાર હોય ને તો એને મળવા માટે સગા સંબંધી આવે ફળ દૂધ આ બધું લઈને આવે ફળ ને દૂધ ને આ બધું લઈને આવે એમ ભારતનો સૈનિક ભારતમાં ઘાયલ થયો તો એટલે એના કુટુંબીજનો છે એને દૂધ ને ફળ ને આ બધું લઈને આવ્યા જોજો બે દુશ્મન હોવા છતાં બાજુ બાજુમાં ખાટલા છે ભારતના સૈનિકના ચીનના સૈનિકના કેમ કે ભારતમાં તો એટલે એને હોય ભલે દુશ્મન તો દુશ્મન પણ એની સારવાર તો કરવી પડે ને બાજુમાં ખાટલા હતા ભારતના સૈનિકના કુટુંબીજનો છે આવીને દૂધના કટોરો એના કુટુંબીજનો આપ્યો હાથમાં દૂધનો કટોરો ભારતના સૈનિકે લઈ અને જોયું દૂધ છે બાજુમાં જાણે ખંજર માર્યું હતું ને એ ચીનનો સૈનિક હૂતો તો એના હાથમાં આપી અને ભારતના સૈનિકે તેથી એટલું કીધું હતું કે દોસ્ત મારા દેશમાં જેમ ઘાયલ થયો છું હું એમ તારા દેશમાં તું ઘાયલ થયો તો તારા ઘરના તને દૂધ પાવા માટે આવ્યા હોત ને તો કે હા કાંઈ વાંધો નહીં તે ભલે મને ખંજર માર્યું પણ તું આ ભારત દેશનો મહેમાન બનીને આવ્યો છો અમારા દેશમાં જેથી ભગવાન મહેમાન બનીને આવ્યો હતો ને ભગવાન બિલખામાં ચેલૈયાને ત્યાં તેથી અમારા ઘરમાં રાતે જાર નહોતી તમે અમારા પંડિતના છોકરાઓને ખાંડીને ખવડાવી દીધા હતા એ દેશનો તું મહેમાન બનીને આવ્યો છો એ દેશનો મહેમાન બનીને આવ્યો છો લે તું દૂધ પી લે જોજો ખંજર માર્યું તેમ છતાં દૂધ પાવા માટે આપ્યું લે દૂધ પી લે અને ચીનના સૈનિકે દૂધનો ગ્લાસ હાથમાં લઈ જોયું દૂધ છે
આકાશની માથે મીટ માંડી અને ચીનનો સૈનિક તેથી એટલું બોલ્યો તો કે હે દુનિયા કે लोगों, हिंदुस्तान को मां क्यों कहा जाता है सुनना चाहते हो? भारत ने मां केम કહેવામાં આવે છે સાંભળવા માંગો છો તો सुन लो। यहाँ तो दुश्मनों को भी दूध पिलाया जाता है, इसलिए हिंदुस्तान को मां कहा जाता है। यहाँ तो दुश्मनों को भी दूध पिलाया जाता है। झटपट लट झुलट पलट पट लट पट लट पट कट कट निपट लले गांव कट जग दुगन दुगन कट दिन कट मंदर मंदर हेलो हमारे ટુબેકોના માલિક જનકસિંહભાઈ ડોડિયા બેઠા છે મારી સામે, મારા ખાસ મિત્ર છે। એમણે મને કીધું કે તમે કવિરાજ આવો અહીંયા, અને જસદલભાઈ અમારે વક્તાજી રાજપૂત સાહેબ, यही विरल रजपूत प्रथम मुख झूठ न बोले, यही विरल रजपूत प्रथम मुख झूठ न बोले। गुण बावानु गुण गावानु कवरावीने गावानु, कोड़े चढ़वानु ऊंचे तानु कवरावीने गावानु। पण एवी जगदंबा नवरात नंबेली बलियल बेली भाव भरेली भबकेली हंस पर गेली कमर कसेली समझाहेली सादेली। नवरात नंबेली बलियल बेली भाव भरेली तू भबकेली हंस पर गेली कमर कसेली समझाहेली सादेली सादेली। मन जो मगबेली मान भरेली सोल सजेली सोनगारी सोनारी। ए चामुंडा चंदी सजा भरंगी असुरंगी अवतारी मां असुर चंदी अवतारी मणि असुर बिखानी। હવે આપ બધા જો શાંતિ રાખતા હોય તો મારે એક આપની પાસે નાનકડો પ્રસંગ જોવો છે। कब हुक धर पर महल महल नहीं कब हुक धर पर कब हुक सरवर नीर नीर नहीं कब हुक सरवर। હાલે ચાલે ને તમે બધા વાંધો નહીં, પગ છૂટો કરવાનો તમને વાંધો નથી, પણ આ બધું તમે આમ હરો ફરો છો ને એટલે આ બધું મગજ એ બાજુ ડાયવર્ટ થઈ જાય છે, એટલે અમને કાંઈ હુજતું નથી। એટલે શક્ય હોય તો બધા પોતપોતાની રીતે ગોઠવાઈ જાઓ। ઠંડી બહુ છે અમે સમજીએ છીએ, આ માછડા માટે એટલી એટલી ઠંડી આવી રહી છે। અવાજ બધા આપને પાસે કહેવા એ માંગુ છું કે કદાચ તમારે ત્યાં કોઈને સેઢાનો વાંધો હોય, કોઈને સેઢાનો વાંધો હોય કે ભાઈને ખેતરમાં હાલવાનો કોઈને માર્ગનો વાંધો હોય ને, તો હું સ્ટેજના માધ્યમથી દશરથદાન ગઢવી તમને એટલું કહું છું, કુટુંબના કે પરિવારના 4-5 ડાયા માણસોને ભેગા કરી અને એ સેઢાના વાંધાને દૂર કરી નાખજો। બે વેત જમી માટે થઈને ભાઈને કોર્ટના પગથિયા ન ચડાવતા બનો। શું કામ? દુર્યોધનના છેલ્લા દહકા હાલી રહ્યા છે, ગદાના પ્રહાર કરીને ઘાયલ દુર્યોધનને કરી નાખ્યો, છેલ્લા દહકા દરિયાના કિનારે પડ્યો છે, અને એવા વખતે પ્રાણ નથી નીકળતો એટલે અસ્વસ્થામાં આવીને કહ્યું હે મિત્ર દુર્યોધન,
તારા પ્રાણ કેમ નથી નીકળતા, તારો જીવ કેમ નથી જાતો? દુર્યોધને કીધું કે હે અશ્વસ્થામાં, હે મિત્ર, હે ગુરુપુત્ર, મારા પ્રાણ નથી નીકળતા એનું કારણ એટલું છે કે 2 તહુ જમી માટે થઈને મેં મારા દાદા ભીષ્મને ખોઈ નાખ્યા. 2 તહુ જમી માટે થઈને મેં મારા ગુરુવર દ્રોણને ખોઈ નાખ્યા. 2 તહુ જમી માટે થઈને મેં મારા 100 ભાઈઓને ખોઈ નાખ્યા. અરે મારા ભાઈથી પણ વિશેષ મારા મિત્ર કર્ણને મેં ખોઈ નાખ્યો. પણ આટલું બધું કર્યું છતાંય હે ગુરુપુત્ર, હે મિત્ર, હે અશ્વસ્થામાં, ઓલા 5 પાંડવો તો જીવતા છે ને? આ 5 પાંડવો તો હજી જીવતા છે ને? એ 5 પાંડવો જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી મને મોક્ષ ક્યાંથી મળે? બસ ખાલી આટલી વાત ને. આ હમણાં 5 પાંડવોના માથા લઈને આવો. અને નીકળ્યો અશ્વસ્થામાં. 5 માથા લઈને આમ ગાંહડી બાંધી અને કીધું કે લે આ 5 પાંડવોના માથા. બસ દુર્યોધન રાજી થઈ ગયો. આમ જ્યાં ગાંહડી ખોલીને ત્યાં તો થર 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 મની ગયો ધ્રુજવા માટે. અશ્વસ્થામાં આપે તો કાળો કામો કર્યો કે કેમ? તો કે આટલું બધું ખોઈ નાખ્યું, 2 તહુ જમી માટે થઈને આટલું ખોઈ નાખ્યું. પાંડવો તો જીવતા છે, આ 5 પાંડવોના માથા નથી, આ 5 પાંડવોના દીકરાના માથા છે. કે તો અરે અશ્વસ્થામાં 5 પાંડવો મરી ગયા હોત તો વાંધો નહોતો, મારા 100 ભાઈ મરી ગયા એમાં મને વાંધો નથી. પણ અશ્વસ્થામાં આ તો મારા 5 પાંડવોના દીકરાના માથા છે. અને અશ્વસ્થામાં આ 5 પાંડવોના દીકરા જો જીવતા હોત ને મર્યા પછી અમને હરાજ તો નાખત, મર્યા પછી અમારું તર્પણ તો કરત, મર્યા પછી અમને કોક આમ પાણીનું તર્પણ તો આપત. એ અશ્વસ્થામાં દુનિયાના માણસ એમ કે છે કે મને ભીમે માર્યો છે. ના 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 અશ્વસ્થામાં, મને ભીમે નહીં, મને તે માર્યો છે કે આજ મારા વંશના મૂળિયા નીકળી ગયા. આ બધું બન્યું એનું કારણ મૂળ તો 2 તહુ જમીન ને. 2 તહુ જમીન માટે થઈ અને સાહેબ આખા વંશના મૂળિયા નીકળી જતા હોય ને તો હું તમને એટલો સલાહ દેતો જાઉં છું કે સેઢા જેવી નાની બાબત માટે થઈ અને ભાઈ ભાઈને કોર્ટમાં ચડાવવાના ન હોય, 5 ડાયા માણસને બોલાવીને એનું સમાધાન કરી લેવાનું હોય. આ ટ્રસ્ટનું નામ દાદા મેકરણ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટનું નામ દાદા મેકરણના નામમાંથી રાખ્યું. દાદા મેકરણ છે ને એ કૂતરો ને ગધેડો 2 રાખતા, લાલિયો ને મોતિયો. લાલિયો ને મોતિયો આજે પણ એની સમાધિ છે. લાલિયા ને મોતિયાની સમાધિ છે. આજે કોક આપણે ખરાબ કામ કરે ને તો આપણે શું કહીએ કે આ તો ગધેડા જેવો છે. શું કહીએ? ગધેડા જેવો છે. અરે ઓલાનું મોઢું બાળો ને એ તો કૂતરા જેવો છે. કૂતરાને અને ગધેડાને જો અમર કરી નાખે ને એ દાડો મેકરણ જો કૂતરાને ગધેડાને અમર કરી નાખતા હોય તો તમારા સંતાનો તો જીવતા જાગતા માણસ છે, એને અમર આ ટ્રસ્ટ કરી નાખશે. 100% અમને ભરોસો છે, અમને વિશ્વાસ છે સાહેબ. એને લાયક બનાવી દે. બાકી તો દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ. દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ. બાકી ફકદંડ ફરે વિફોર કઈ ખંભે પછેડી જો ખીબરા. આ તો દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ. તો એનો મતલબ શું? કે જેની ફોરમ ફટકેલી એને ચૂલે ચડવું પડે. સફેદ કપડાની જોડ પહેરીને બજારમાં નીકળીએ ને તો આપણે બચવું પડે, ક્યાંક કોક ડાઘ ન લાગી જાય, ક્યાંક કોક ડાઘ ન લાગી જાય. બાકી કોલસાની ખાણમાંથી આવતા હોય ને બચવાની જરૂર જ ક્યાં છે? કોલસાની ખાણમાંથી આવતા હોય ને બચવાની ક્યાં જરૂર છે? એટલે મારે આપને ભાઈ છે એ કોર્ટની માલિકો 2 ગુનેગારોને રજૂ કરવામાં આવ્યા. આ બાળકો છે એ આવતીકાલનું ભવિષ્ય છે, પણ અત્યારે મારું વર્તમાન બગાડી રહ્યા છે. હાચો હાચો ક્યાં ક્યાં માસ્ટર સાહેબ? કઈ નહીં, આંખ તો બતાવો થોડી. એટલે કે કાલે આવજે સ્કૂલમાં. એને કઈ વાંધો નહીં, એની મસ્તી કરવાની ઉંમર છે ને, મસ્તી કરવાની ઉંમર છે એમને, પણ માપે કરજો. એટલે કોર્ટમાં 2 ગુનેગારોને રજૂ કરવામાં. એક માણસે સંગીન ગુનો કરેલો, ભયંકર ગુનો કરેલો, સંગીન ગુનો. અને એક માણસે ખાલી મંદિરમાંથી ચપ્પલ ચોર્યા હતા. એકે ભયંકર ગુનો કરેલો, એકે ખાલી મંદિરમાંથી ચપ્પલ ચોર્યા હતા.
હવે સંગીન ગુનો ભયંકર ગુનો કર્યો હતો ને એને કોર્ટમાં રજૂ કર્યો ને એટલે જજ સાહેબે કીધું, ન્યાયાધીશે કીધું કે આ ગુનો તમે કર્યો છે કે હા. તમારાથી આવો ગુનો થાય? તમારું કુળ કયું, તમારો બાપ કોણ, તમે ઉઠીને આવો ગુનો કર્યો? જાઓ હવે કોઈ દી ન કરતા. ઘરે જતા રહ્યો. બોલો નીકળી ગયો. અને હાવ ચપ્પલ ચોર્યા હતા ને એને કીધું ચપ્પલ ત્યાં ચોર્યા છે? જજ સાહેબે કીધું તો કે હા. ન્યાયાધીશે કીધું ચપ્પલ ત્યાં ચોર્યા છે કે હા. કે આને ઊંધે ગધાડે બેહાડો, મોઢું કાળું કરું, ખાહડાનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવું. એટલે એક ડાયા માણસે કીધું જજ સાહેબ તમને ન્યાય કરતા ન આવડ્યું? હે કે તમને ન્યાય કરતા ન આવડ્યું? તો કે કેમ? તો કે આવો ભયંકર ગુનો કર્યો તો એને તમે ઠપકો દીધો કે તારું આ કુળ છે, તારાથી આ ગુનો થાય, તારો બાપ કોણ, ખાલી એટલો ઠપકો દઈ અને એને રવાનો કરી નાખ્યો. અને હાવ સામાન્ય ચપ્પલ ચોરવાનો ગુનો કર્યો તો એને ઊંધે ગધાડે બેહાડીને આખા ગામમાં ફેરવાનું કીધું. આવો ગુનો, આવો ભયંકર ન્યાય હોય? તો ન્યાયાધીશે કીધું તું ધીશ બે જ ને લાગે, એક તો દ્વારકાધીશને અને એક ન્યાયાધીશને. દ્વારકાધીશની મહેરબાની થાય ને એટલે ન્યાયાધીશ છે ન્યાય તોડતો હોય છે. કે તો કે મેં ખોટો ન્યાય નથી કર્યો. કે કારણ? તો કે મેં જેને ઠપકો આલ્યો ને એની ઘરે જઈને જોઈ આવો, એ આબરૂદાર માણસ છે, અત્યારે હયાત નહીં હોય, મરી જ ગયો છે અને આત્મહત્યા કરી લીધી છે. ઓલા માણસ એ અત્યારે હયાત નહીં હોય, મરી જ ગયો હશે. અને તો કે ઊંધે ગધે બેહાડ્યો ને એને જઈને જોઈ આવો. બધા જઈને જોયો તો ઊંધે ગધેડે બેહાડેલો, મોઢું કાળું કરેલું, પગરખાના હાર ગળામાં પહેરાયેલો, વાહે છોકરા રાડો નાખતા જાય, હુરિયો બોલાવતા જાય. એ આખા ગામમાં ફરીને એની શેરી આવીને એટલે એની ઘરવાળી પાણી ભરવા જતી હતી, એને ઊંધે ગધે બેઠો બેઠો રાડ નાખી ઊભી રહે કે હા જટ પાણી ભરીને આવજે, હવે હું થોડી વારમાં જ ઘરે આવું છું, હવે ખાલી 2 જ શેરીઓ બાકી રહી છે. જટ પાણી ભરીને આવજે, હવે ખાલી 2 જ શેરીઓ બાકી રહી છે. અને તેથી કીધું તો દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોર, બાકી ફકદન ફરે વિફોર, કંઈક ખંભે પચેડિયું ખીમરે. એટલે સરસર પર સાધારિયા માર તારયાનું તાર કાન કાન માર ધાર માયલ કરે. સરસર પર સાધારિયા માર તારયાનું કાન 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 માર ધાર માયલ. હરિ હર સૂર્ય માર્યા ચાર્યા તે મન હર ભર ભર યતિ ઉન હરાગ ભરાય. ₹500 અર્જણભાઈ સણાવિયા તરફથી મળે છે અને ₹500 મેઘાભાઈ રઘનાથભાઈ સણાવિયા તરફથી મળે છે. જોરદાર તાળીના ગણગણાટથી વધાવી આપણે એક છંદ લઈ પછી તમે કહો. ત્રહ ત્રહ યતિ તણ તણ વજતા